કે ભૂલી ગયા ને પેલાના દિવસોને? નથી કોલ, નથી મેસેજ, કાંઈ પણ નહીં. સાથે ભણતા, સાથે રમતા, બસ એટલો જ સંબંધ હતો. જ્યાં સુધી સાથે ભણી લીધું, સાથે રમી લીધું, વાત પૂરી થઈ. જો યાદ હોય ને તો એક મેસેજ કરી જુઓ. આ છોકરા છોકરી બેયને લાગુ પડે છે, કારણ કે જ્યારથી જુદા પડ્યા ત્યારના એક મેસેજ ને એક કોલ નહીં, ખબર જ નથી કે કોણ સાથે ભણતું કોણ નહીં. આ મેસેજ મેં ખાસ તમારા માટે પહોંચાડ્યો છે, અને તમારા માટે જ આ મેસેજ, આ દિલની વેદના છે. કારણ કે ભેગા રમતા, ભેગા ભણતા અને ભેગા સ્કૂલે પણ જતા. સ્કૂલમાં બહુ બધી મસ્તી કરી છે. અંદર દિલની વેદના બોલે છે કે આ એવો તેવો મેસેજ નથી. કારણ કે હજી સુધી કોઈ દિવસ કોલ નહીં, કોઈ દિવસ મેસેજ નહીં, કાંઈ પણ નહીં. દોસ્ત બસ એટલી જ આપણી હતી. જો યાદ હોય ને તો એક મેસેજ કરીને જોજે કે હું કોને કહેવા માંગુ છું. હું એમ નહીં કહું કે હું તને જ કહું છું, પણ જો તું મારી સાથે ભણતો હતો, કે તું મારી સાથે ભણતી હતી, જે પણ હોય, નહીં કહેવાય કંઈ પણ. કંઈ યાદ જ નથી તમને. અને જે પણ મારો વિડીયો જોવે છે ને એને પણ કહું છું કે તમે પણ એક સ્ટોરી લગાવો, જેથી કરીને તમારા પહેલાના મિત્રો કે પહેલા તમે જે ભેગા ભણતા તેને પણ યાદ આવ્યા કે નહીં અમે ભેગા ભણતા. આ અંદરની ફિલિંગ્સ છે, એટલા માટે કહું છું. એક સ્ટોરી લગાવીને તો જુઓ. જો તમારા પરમ મિત્રની ભેટ ન થઈ જાય ને, મતલબ ભેળા ન થઈ જાવ ને, તો મારે યાદ કરી લેજો. અમે એના માટે જ બનાવ્યો છે. આ વ્લોગ નથી, નથી શાયરી, કાંઈ, બસ એક મેસેજ છે. જ્યારે પણ એકલો બેઠો હોઉં ને ત્યારે એવું થાય કે પેલા સાથે ભણતા, કેવી મોજ મસ્તી કરતા, મજા કરતા, બહુ મસ્ત. ત્યાં તો કંઈક અલગ જ હતું. અત્યારે તો મોટા થઈ ગયા એટલે કંઈ ખબર જ નથી કે કોણ ભેગા ભણતા કોણ નહીં. ત્યાં સુધી સાંભળી આવ્યા હોય ને તો તમે પણ એક સ્ટોરી દિલથી સ્ટોરી લગાવીને જોઈ લો એકવાર. તમારો પરમ મિત્ર તમને કે જે પણ હોય, છોકરો છોકરી જે પણ હોય, મેસેજ કરે છે કે નથી કરતા એ જુઓ કે તેને યાદ છે કે નહીં. બધા તો કંઈ નથી કહેતો, પણ જ્યારે પણ તમે એકલા બેઠા હોય ને ત્યારે એકવાર સ્કૂલનું વિચારીને જોજો. અંદરની કેવી ફિલિંગ્સ હોય છે ને એ બધી ખબર પડી જશે. કારણ કે અત્યારે તો બધા કામે લાગી ગયા. કોઈ નોકરીએ લાગી ગયું, કોઈ કામે લાગી ગયું. હું તો કામ કરું છું, એમ નથી કહેતો કે હું નોકરીએ લાગી ગયો છું. તે છતાં પણ સ્કૂલનું જે પણ દિવસ યાદ કરું છું ને ત્યાં એવું કંઈક થાય છે ને, અંદરની ફિલિંગ્સ જ અલગ હોય છે. શું કેવું હવે તો? એકવાર સ્ટોરી નાખીને તો જુઓ. કોણ તમને ઓળખે છે કોણ નહીં એ બધું ખબર પડી જશે. અને આ ઇન્સ્ટામાં, યુટ્યુબમાં બેમાં જ હશે. બને તેટલો વિડીયોને શેર કરી દેજો. ચાલો તો રાધે રાધે, જય શ્રી રામ. આવી ફિલિંગ્સ હશે તો બીજી પણ કંઈક બતાવીશ. આ તમે એકવાર સ્ટોરી તો લગાવી દેજો. અત્યારે હું ખેતરમાં આવ્યો છું અને બધી ફીલ કરું છું કે શું હતું ત્યાં. અત્યારે તો કોઈને મગજમાં પણ નહીં હોય, કાંઈ નહીં, પણ શાંતિથી બેઠીને એકવાર આ મેસેજને જોજો, કંઈક અલગ થશે. જય શ્રી રામ બધીને, રાધે રાધે. ચાલો મળીએ.